વલસાડ ખાતે એસઓજી વલસાડની મોટી કાર્યવાહી ખોટા દસ્તાવેજોથી ભારતીય પાસપોર્ટ નો પર્દાફાશ થયો છે। જી હા, બિલકુલ ભારતીય પાસપોર્ટ કૌભાંડનો થયો છે પર્દાફાશ। બે આરોપી ઝડપી લેવાયા છે। પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા પકડાયો છે। બનાવટી દસ્તાવેજ બનાવનાર જિગ્નેશ ઉર્ફે જેક પટેલ દમણથી રંગે હાથ ઝડપાયો। UK-21 વિઝા માટે ગોઠવાયેલું કાવતરું બહાર આવ્યું છે। દમણનો એજન્ટ હેમંત જગન ફરાર। પોલીસ શોધમાં મોબાઈલ, લેપટોપ, પ્રિન્ટર સહિત 85,000નો મુદ્દામાલ જપ્ત। અન્ય એજન્ટો અને ફેક પાસપોર્ટ કેસમાં વધુ તપાસ ચાલુ છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સ્નેહલ પાત્રેકર ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। સ્નેહલ, વલસાડ એસઓજીની મોટી કાર્યવાહી હાલમાં સામે આવી છે, શું છે સમગ્ર મામલો? આ મામલો છે તે સુરતથી બહાર આવ્યો હતો। સુરત પાસપોર્ટ ઓફિસમાં આમણે પાસપોર્ટ વેરિફિકેશન માટે એક એપ્લિકેશન આપી હતી। તેમાં બે ભાઈઓ હતા, જેમાં પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો રાયચંદ પટેલ અને ભાવિક રાયચંદ પટેલ છે। બંને પાસપોર્ટ વેરિફિકેશન માટે ગયા હતા। ત્યાં વેરિફિકેશન ઓફિસમાંથી દસ્તાવેજો ખોટા નીકળતા આગળની તપાસ એસઓજીને આપવામાં આવી હતી, જેમાં પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો પાસે પ્રોહિબિશનનો કેસ હોવાથી આ ખોટા દસ્તાવેજો બનાવી પોર્ટુગીઝ વિઝાનો લાભ મેળવવા માટે આ લોકોએ સમગ્ર કાવતરું રચ્યું હતું। બિલકુલ થી સ્નેહલ, હાલમાં જેવી રીતે માહિતી આપણી સામે આવી છે, બે આરોપીઓ ઝડપાયા છે, શું લાગી રહ્યું છે? અન્ય કોઈ આરોપીની સંડોવણી હોઈ શકે છે કે કેમ? આમાં એક હેમંત જગન પટેલ છે, રહે પટલારામાં છે, તે મુખ્ય આરોપી આમાં મનાઈ રહ્યો છે, જે મુખ્ય એજન્ટ છે, જેના દ્વારા આ સમગ્ર કાવતરો હાથ ધરવામાં આવે છે, જેમાં UK-21 વિઝાનો લાભ મેળવવા માટે સમગ્ર દસ્તાવેજો તથા એજન્ટોને સમગ્ર હેન્ડલ આ હેમંત જગન કરતો હોય છે। છેલ્લા કેટલા સમયથી આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું સ્નેહલ? અને બીજો સૌથી મોટો પ્રશ્ન કે સ્થાનિક પોલીસની શું ભૂમિકા છે આમાં? સ્થાનિક પોલીસની ભૂમિકા નથી, કેમ કે બંને માતા પિતા પોર્ટુગીઝ નાગરિકતા ધરાવે છે, જેમાં આ પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો UK-21 વિઝાનો લાભ લેવા માટે આ લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી પાસપોર્ટ રેડી કરવા માટે આપ્યો હતો, જેમાં સમગ્ર ભાંડો બહાર આવ્યો છે। જી સ્નેહલ, માહિતી બદલ આભાર। વલસાડ એસઓજીની મોટી કાર્યવાહી ખોટા દસ્તાવેજોથી ભારતીય પાસપોર્ટ કૌભાંડનો કરાયો છે પર્દાફાશ। સમગ્ર મામલે બે આરોપીઓની થઈ છે ધરપકડ। તો પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા પકડાયો છે। બનાવટી દસ્તાવેજ બનાવનાર જિગ્નેશ ઉર્ફે જેક પટેલ દમણથી રંગે હાથ ઝડપાયો। UK-21 વિઝા માટે ગોઠવાયેલું કાવતરું જે છે બહાર આવ્યું છે। દમણનો એજન્ટ હેમંત જગન ફરાર છે। તો પોલીસ શોધમાં લાગી છે। મોબાઈલ, લેપટોપ, પ્રિન્ટર સહિત ₹85,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરાયો છે। સાથે સાથે અન્ય એજન્ટો અને ફેક પાસપોર્ટ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી।